ડીસા બ્લાસ્ટની ઘટનામાં પોલીસે રિમાન્ડની માંગણી સાથે તપાસના રજૂ કરેલ મુદ્દા પૈકી કેટલાક મુદ્દા આ પ્રમાણે છે. ગુનાવાળી જગ્યાના પંચનામા દરમિયાન પકડાયેલ આરોપીઓના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમ પાવડર તેમજ યલો ડોક્સિન પાવડર મળી આવેલ, જેનો ઉપયોગ ફટાકડા બનાવવામાં થતો હોવાની પ્રાથમિક જાણકારી મળેલી. આ ઘટનામાં એક બાળક તથા એક મહિલા હજુ પણ મળી આવેલ નથી. આ ઘટના બાદ આરોપીઓ ગુનો કર્યા પછી પાલનપુર થઈ સાબરકાંઠા જતા રહ્યા હતા. આ સિવાય દીપક ખુબચંદભાઈ મોનાણી 2024માં આઈપીએલની ચાલુ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ક્રિકેટ સટ્ટો રમતા ઝડપાયો હતો, જેના વિરુદ્ધ ચાંદખેડામાં ગુનો દાખલ થયો હતો. તથા ખુબચંદભાઈ રેણુમલ મોહનાણી સામે ડીસા રૂરલ ગુના નંબર 735/2022 ઇપીકો કલમ 188 તથા જીપી એક્ટ કલમ 137 મુજબ ગુનામાં સંડોવાયેલ હતો. આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી તપાસમાં સાચી માહિતી ન જણાવી સહકાર આપતા નથી. આ સિવાય આ ઘટનામાં મધ્યપ્રદેશથી ઠેકેદાર લક્ષ્મીબેન, પંકજભાઈ તથા હરીશકુમાર નામના ઈસમો દ્વારા મજૂરો મોકલવામાં આવેલા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઠેકેદાર લક્ષ્મીબેન તથા પંકજભાઈ પણ વિસ્ફોટમાં મરણ પામ્યા.